મહાનગરપાલિકાની આવનારી સામાન્ય ચૂંટણીમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગના લોકોને મળેલા બંધારણીય અધિકારમાં લોક પ્રતિનિધિત્વ કાયદા હેઠળ મળેલી અનામત રાખવાના નિયમોની જોગવાઈઓનું યોગ્ય રીતે પાલન ન થતું હોવાની રાવ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સંવિધાનના 74ના સુધારાને અનુલક્ષીને બીપીએમસી એક્ટ 1949 ગુજરાત વિત્તીય સુધારા 1993 થી સુધારા કરવામાં આવેલા અધિનિયમ કલમ 14(1) હેઠળ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી કરવાથી સત્તા રાજ્ય ચૂંટણી આયોગને આપવામાં આવી છે। કલમ 14ની પેટા કલમ 2 હેઠળ રાજ્ય સરકારના નિયમો હેઠળ રાજ્ય ચૂંટણી આયોગ ચૂંટણીનું આયોજન કરે છે। મહાનગરપાલિકાના નવા વોર્ડ સીમાંકન અને બેઠક ફાળવણી અંગેની આપના ચૂંટણી વિભાગ દ્વારા કાર્યવાહી થવા જઈ રહી છે, જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, પછાત જાતિ, ઓબીસી બેઠક બંધારણીય જોગવાઈ મુજબ ગુજરાત રાજ્યની અનામત અંગેની ટકાવારી પ્રમાણે અનુસૂચિત જાતિ 7% અને અનુસૂચિત જનજાતિ 14% અને ઓબીસી 27% મુજબ બેઠકની ફાળવણી થવી જોઈએ એવો અમારો બંધારણીય અધિકાર છે। ભારતીય બંધારણ મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પછાત વર્ગ પ્રતિનિધિત્વ મળે તેમની સામાજિક પરિસ્થિતિને કારણે રાજકીય અનામત સહિત જીવનના બધા ક્ષેત્રોમાં તેમને સમાન તકો મળે તે માટે આ જોગવાઈઓ કરી છે। ઈસવીસન 1950માં બંધારણ અમલમાં આવ્યું ત્યારે જ નહીં પણ સરખા પ્રમાણમાં પ્રતિનિધિત્વ આપતા અનુચ્છેદ 243T માં નવા બંધારણીય સુધારા કરીને આ સાથે અનેક્ષર 2 આપવામાં આવેલું છે। આ મહાનગરપાલિકાની કુલ બેઠકના 7% પ્રમાણે અનુસૂચિત જાતિ માટે 14% બેઠકો, અનુસૂચિત જાતિ માટે 27% બેઠકો, અન્ય પછાત વર્ગો માટે અનામત રાખવાની કાયદાકીય જોગવાઈ હોવા છતાં તે મુજબ પાલન કરવામાં આવતું નથી। મહાનગરપાલિકાના નવા વોર્ડ સીમાંકન અને બેઠક ફાળવણી અંગેની ચૂંટણી વિભાગ દ્વારા કાર્યવાહી થવા જઈ રહી છે, જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પછાત જાતિ બેઠક બંધારણીય જોગવાઈ મુજબ ગુજરાત રાજ્યની અનામત અંગેની ટકાવારી પ્રમાણે અનુસૂચિત જાતિ 7% અને અનુસૂચિત જનજાતિ 14% અને ઓબીસી 27% મુજબ ફાળવણી થવી જોઈએ એવો બંધારણીય અધિકાર હોવાનું લખવામાં આવ્યું છે। હું કાંતિભાઈ રાંદેરિયા બારપરા માયાવંશી સમાજના તેમજ દક્ષિણ ગુજરાતના સમગ્ર દલિત સમાજના આગેવાનોને લઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છે। અમે મુખ્ય ચૂંટણી કમિશનર શ્રીને સંબોધન કરીને કલેક્ટર મારફત તેમજ રાજ્યપાલ સાહેબને સંબોધીને કલેક્ટર મારફત આ આવેદનપત્ર એ હેતુથી આપવામાં આવેલ છે કે ગુજરાતની અંદર સમગ્ર સુરત શહેરની અંદર જે રીતે 7:14 રેશિયાની અંદર જે કોર્પોરેશનની ટિકિટ આપવામાં આવે છે તેની અંદર 1995ની અંદર જ્યારે 9 હતી, 2000ની અંદર 7 થઈ ગઈ, 2010ની અંદર 5 થઈ ગઈ। આમ વસ્તી વધતી હોય તો સીટ વધવી જોઈએ, પરંતુ વસ્તી વધે છે અને સીટ ઘટે છે। એના અનુસંધાને અમારી જે લડત અમે આ લડતના ભાગરૂપે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે। જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવશે તો કાયદાકીય અદાલતની અંદર અમે દરવાજા ખટખટાવીશું અને અમે અમારી માંગણી માટે જે કોઈ બી જરૂર પડે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન પણ કરીશું। વસ્તી વધે તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અને પછાત વર્ગની અનામતની સીટ વધે છે, જ્યારે અહીં વસ્તી વધે છે અને અનામતની સીટો ઘટે છે એ અન્યાય કરતા અને ગેરબંધારણીય છે। જો આ બાબતે આપના તરફથી ભારતીય બંધારણની જોગવાઈ હેઠળ અમલ કરવામાં ન આવશે તો અને અમને મળેલા બંધારણીય અધિકારથી વંચિત રાખવામાં આવશે તો બંધારણીય અધિકાર માટે ગાંધી ચિંધ્યા માર્ગે સમગ્ર ગુજરાત રાજ્યમાં આંદોલન કરવાની ફરજ પડશે, તેમ ન્યાયિક અદાલતમાં ન્યાય માંગવાની ફરજ પડશે।